હું તો ઝીણકા છોકરાનો સીન લેતો તો એમાં આ વડો દાઢી વાળો છોકરો આડો આવી ગયો અને આ છોકરાએ અડધી ટિકિટ લીધી હતી એટલે અડધો અંદર બેઠો અડધો બહાર બેઠો. રસ્તામાં આગળ જતા અમે જોયું કે જણું બાયુન જીમ બેહવા લાગ્યા અને આ ગિરનારને કોકે એમઆરએફ ને ટાયર ફિટ કરી દીધા એટલે અમાર ભેગો જ વયો આવે. આ નસીબનો રસ પીવાનો મન નસીબમાં નતું કારણ કે અમે રિક્ષામાં હતા. પછી મેં કાથાવાળું પાન ખાધું અને આ દિવાલો બધી રંગી નાખી અને અહીંયા તમે સાધના કરો ને તો જ તમને ભેળ મળે. પંખાને ગરમી લાગતી હતી એટલે આ ભાઈને હવા દેતો હતો અને અહીંયા આવીને મેં જોયું કે ઝીણકા માટે ઝીણકો પંખો અને વડા માટે વડો પંખો. આ ભાઈ રગડા સાથે કાવતરું કરતા હતા. રગડામાં ધોરું ઝેર નાખીને એને મારવાની કોશિશ કરતા હતા. સીસીટીવી કેમેરો અમને રેકોર્ડ કરતો હતો અમે એને રેકોર્ડ કરતા હતા. પછી આવી ગયું વારણની દુકાને. એમાં આ વારણથી તો પતરી તો પોતાના ડોકમાં રાખી કે જેની જરૂર પડે ને હજી એમાં નાખી લે. બાલ કપાવીને મારે નાવું હતું એટલે મેં નાવા હાટું ટેન્કર મંગાવી લીધું. તમે કદાચ સાંભળ્યું હે કે આ તો લોહી પી ગયો અને મને ફાઇનલી એની નળી મળી ગઈ જેનાથી લોહી પી હગાઈ. અને આ ભાઈ પણ રિક્ષામાં એ રીતના ઉભો રહી ગયો જાણે એને ટિકિટ દેવાની નથી એમને ભાગી જવાનો. આવા કાળા ઉનાળામાં મેં ફુવારો છાટીને સેવા કરી એને મને આશીર્વાદ મળ્યા. આ ભાઈ બંને પાટલું ચેન બંધ કરવો હતો એટલે એને હુજતું નતું એટલે મેં ચશ્મા આપ્યા. પછી મેં આ વિડીયોનું રેકોર્ડિંગ કર્યું અને હવે વિડીયો તમારી સામે આવી ગયો. તમે